હવે સમય બદલાયો છે. દીકરીઓ ઉચ્ચ શિક્ષણ પ્રાપ્ત કરી રોજગાર પ્રાપ્ત કરી રહી છે, પરંતુ હજુ પણ શહેરી વિસ્તારોમાં પોતાના વતનથી દૂર રહી કામ કરતી મહિલાઓ માટે સુરક્ષિત નિવાસ એ મોટી સમસ્યા છે. ગુજરાત સરકારે આ દિશામાં મહત્વપૂર્ણ કદમ તરીકે કામ કરતી મહિલાઓ માટે સખી નિવાસ નામે હોસ્ટેલની સુવિધા ઊભી કરી છે. જાણીએ આ સુવિધા વિશે. વતનથી દૂર રહી કામ કરતી મહિલાઓ એટલે કે વર્કિંગ વુમનને ગુજરાત સરકાર અનેક શહેરોમાં આધુનિક હોસ્ટેલની સુવિધા આપે છે. આ છે સુરતની વર્કિંગ વુમન હોસ્ટેલ સખી નિવાસ તરીકે જાણીતી. આ હોસ્ટેલમાં 86 મહિલાઓ સુરક્ષા સાથે આરામદાયક જીવન જીવી રહી છે. હોસ્ટેલમાં સુરક્ષા માટે સીસીટીવી છે. અહીં સુરક્ષા ઉપરાંત આનંદ પ્રમોદની પણ વ્યવસ્થા પણ કરાઈ છે. અહીં નિવાસીઓ માટે કમ્યુનિટી કિચન, કેન્ટીન, લાઇબ્રેરી અને ગાર્ડન જેવી સુવિધાઓ ઉપલબ્ધ છે. આ સુવિધાઓ વર્કિંગ વુમનને સંતુલિત જીવન જીવવામાં સહાયક નીવડે છે. સુરતમાં 67 કરોડના બજેટ સાથે વધુ 2 વર્કિંગ વુમન હોસ્ટેલ એટલે સખી નિવાસ બનાવવામાં આવશે, જેથી વધુ મહિલાઓને આ સુવિધાઓનો લાભ મળશે. ગુજરાત સરકારની આ પહેલ મહિલા સશક્તિકરણની દિશામાં મહત્વપૂર્ણ કદમ છે. બ્યુરો રિપોર્ટ, સુરત.